हमारे आंजना चौधरी भाइयों पर जो अत्याचार हो रहा है उसके लिए पूरी जाट समाज पूरे देश की हम उनके साथ खड़े हैं। प्रशासन से भी निवेदन करते हैं और चेतावनी भी देते हैं कि उन्हें अकेला ना समझे। गुजरात नहीं, पूरे देश के जाट एकत्रित होंगे गुजरात में और हमारे भाइयों के साथ कंधे से कंधा मिलाकर खड़े रहेंगे। उत्तर गुजरात में आंतरज्ञातीय लग्नનો વિવાદ હવે વધુ વકરતો જોવા મળ્યો। 16 લોકોનો નામજોગ અને 1000ના ટોળા સામે ફરિયાદ દાખલ થઈ હતી, જ્યાં ફરિયાદ દાખલ થતા આંતરરાષ્ટ્રીય જાટ ચૌધરી સમુદાય મેદાન આવ્યો છે। આંતરરાષ્ટ્રીય જાટ સંસદ ઈશ્વરલાલ ચૌધરીનું પણ નિવેદન સામે આવ્યું છે। અજાણ્યા ચૌધરી ભાઈઓ પર અત્યાચાર જે છે તે કરવામાં આવી રહ્યો છે એવી વાત ઈશ્વરલાલ ચૌધરીએ કરી। તંત્રને પણ અપીલ છે અને ચેતવણી આપે છે કે લોકો એકલા નથી, અમારા ભાઈઓ પર ક્રૂરતાપૂર્વક લાઠીચાર્જ કરવામાં આવ્યો છે તે પ્રકારની વાત કરતા ઈશ્વરલાલ જોવા મળી રહ્યા છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। બનાસકાંઠામાં ચૌધરી અને રવારી સમાજ વચ્ચેના ઘર્ષણનો મામલો કે જે ઊન ગામે થયેલી ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડતા જોવા મળ્યા। ઉત્તર ગુજરાતમાં આંતરજ્ઞાતીય લગ્નનો વિવાદ હવે વધુ વકરતો જોવા મળ્યો, જ્યાં પોલીસ સાથેના ઘર્ષણ મામલે ચૌધરી સમાજના યુવાનો સામે ફરિયાદ દાખલ થઈ હતી। 16 લોકોનો નામજોગ અને 1000ના ટોળા સામે ફરિયાદ દાખલ થઈ હતી, જ્યાં ફરિયાદ દાખલ થતા આંતરરાષ્ટ્રીય જાટ ચૌધરી સમુદાય મેદાન આવ્યો છે। જ્યારે આંતરરાષ્ટ્રીય જાટ સંસદ ઈશ્વરલાલ ચૌધરીનું પણ નિવેદન સામે આવ્યું છે। ગુજરાતથી સતત ફોન અને મેસેજો મળી રહ્યા છે તે પ્રકારની વાત ઈશ્વરલાલ ચૌધરીએ કરી। અજાણ્યા ચૌધરી ભાઈઓ પર અત્યાચાર જે છે તે કરવામાં આવી રહ્યો છે એવી વાત ઈશ્વરલાલ ચૌધરીએ કરી। આખા દેશનો જાટ સમાજ એમની સાથે ઊભો છે। કેટલાય ભાઈઓ પર ખોટી રીતે ફરિયાદો દાખલ કરવામાં આવી છે। તંત્રને પણ અપીલ છે અને ચેતવણી આપે છે કે લોકો એકલા નથી, અમારા ભાઈઓ પર ક્રૂરતાપૂર્વક લાઠીચાર્જ કરવામાં આવ્યો છે તે પ્રકારની વાત કરતા ઈશ્વરલાલ જોવા મળી રહ્યા છે। જ્યારે ઈશ્વરલાલ ચૌધરીનો પણ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। જે આખી ઘટના બની એ ઘટનાને લઈને હવે ન માત્ર ગુજરાતમાં પરંતુ હવે દેશભરમાં ચર્ચાઓ થઈ રહી છે, કારણ કે જે ઘટના બની એ ખૂબ જ દુઃખદ ઘટના હતી। આંતરજ્ઞાતીય લગ્નનો વિવાદ એ અહીંયા સુધી પહોંચી જશે કોઈએ પણ નહોતું જાણ્યું, પરંતુ એ વાત અને અમુક એવા સવાલો જે છે અને અમુક એવી ઘટનાઓ અને અમુક એવા કહી શકાય કે સમાચારો જે વાયરલ થયા, ખોટી અફવાઓ જે છે તે ફેલાઈ, જેને લઈને લોકો ચૌધરી સમાજના લોકો ત્યાં એકઠા થયા હતા, સમજાવવા માટે ગયા હતા, દીકરીને લેવા માટે ગયા હતા। તે દરમિયાન અચાનક ટોળું જે છે તે વિફર્યું અને હાથમાં જે પણ કંઈ આવ્યું, દંડા, લાઠી, જે પણ કંઈ આવ્યું તેનાથી બંને સમાજોના જે લોકો હતા તે આમને સામને એ તૂટી પડ્યા હતા। કેટલીક ગાડીઓમાં નુકસાન પહોંચાડ્યું, કેટલાય લોકોને ઈજા જે છે તે પહોંચી હતી। પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ હતી। પોલીસે પણ મામલો થાળે પાડવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા, લાઠીચાર્જ કર્યો હતો। જેટલા લોકો હાથમાં આવતા હતા તેમની ધરપકડ કરીને તેમને ગાડીમાં બેસાડી દેવામાં આવતા હતા અને સીધા ત્યાંથી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવી રહ્યા હતા। કેટલા એવા લોકો હતા કે જે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે પણ ખસેડી દેવામાં આવ્યા હતા। જે સિવિલ હોસ્પિટલ ખસેડતાની સાથે ત્યાં એમની સારવાર પણ ચાલુ કરવામાં આવી હતી। જોકે ઉગ્રતાભર્યું જે ટોળું હતું એ ટોળાએ પોલીસ સાથે પણ ગેરવર્તન કર્યાનો આરોપ જે છે તે લાગ્યો હતો ને જે બાદ હવે આંતરરાષ્ટ્રીય જે કહી શકાય કે ચૌધરી સમાજ હોય, જાટ સમાજ હોય, તે તમામે તમામ સમાજના લોકોના જે આગેવાનો જે છે તેમના વિડીયો સામે આવી રહ્યા છે ને ગુજરાતના ચૌધરી સમાજના સમર્થનમાં હવે લોકો આવી રહ્યા છે। ત્યારે ઈશ્વરલાલ ચૌધરી કે જેમનો પણ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। जय तेजाजी महाराज की जय मां अर्बुदा। गुजरात से लगातार खबर भी मिल रही है, फोन मैसेज भी आ रहे हैं साथियों के। हमारे आंजना चौधरी भाइयों पर जो अत्याचार हो रहा है उसके लिए पूरी जाट समाज पूरे देश की हम उनके साथ खड़े हैं। कई भाइयों पर झूठी FIR भी की गई है, गिरफ्तार भी किए गए हैं। प्रशासन से भी निवेदन करते हैं और चेतावनी भी देते हैं कि उन्हें अकेला ना समझे। गुजरात नहीं, पूरे देश के जाट एकत्रित होंगे गुजरात में और हमारे भाइयों के साथ कंधे से कंधा मिलाकर खड़े रहेंगे। जिस प्रकार बर्बरतापूर्वक लाठीचार्ज हमारे आंजना जाट भाइयों के साथ हुई है वो उसकी हम निंदा करते हैं और हम हमारे भाइयों के साथ थे, हैं और हमेशा रहेंगे। जय वीर तेजाजी महाराज, जय मां अर्बुदा।
मैं आपका भाई चौधरी ईश्वरलाल जाट, अंतर्राष्ट्रीय जाट संसद मध्य प्रदेश अध्यक्ष। ત્યારે જ ન્યૂઝ રૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.